ક્યાં છો તમે? તે ઓફિસમાં ફોન કર્યો હોય તો ઓફિસમાં જ હોઉં ને. તો હવે સીધા તમે ઘરે આવો છો કે હું ત્યાં આવું? કેમ આ રીતે વાત કરે? શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે શું બોલે? તમારી અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કાઈ નથી. મને સાચું બોલો તો. અરે સાચું તારા હમ. આજે સવારથી શું કરે છે તમને ખબર છે? શું કરે છે? તમારું નામ આપું છું ને તો એ સ્માઈલ આપે છે અને શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? મને શું ખબર શું છે નહીં બધું? મને સાચે સાચું કહી દો કે તમારા બે વચ્ચે શું છે? અલા ભાઈ કાઈ નથી મારે. મારા સમ? અરે ખરેખર તારે હા જો શું છે એ કહું તને. હા હવે પકડાયા. આંભળ ને પેલા હવે હું પકડાયા. બોલો. આપણે કેવું કે ઓલો દિવાળીનું બોનસ આપીએ ને ડ્રાઈવર ને માળી ને સફાઈ કર્મચારી ને કે પછી કામવાળીને, હા એ રીતે મારી પાસે આ સવિતા ખરી ને, હા. સવિતાએ મને કીધું કે વેલેન્ટાઇન નું કઈક આપો ને ભાઈ. શું વાત કરો છો? તો હું તો એક ધબકારો ચૂકી ગયો કે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થઈ ગયું. પછી પૈસા બચાવવા માટે બાજુમાં ઓલો ગુલાબનું કુંડો પડ્યું તો એમાંથી ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આવું જ હોય. તમે પણ ખરા છો. વેલેન્ટાઇન નું કે તો શું ગુલાબ આપી દેવાય? તો હું કરું પણ પૈસા બચાવવા કર્યું. હવે એમાં ઈ શું સમજી બેઠી છે ને એ ખબર જ નથી. અત્યાર સુધી મને બેન બેન કહેતી હતી ને હવે દીદી દીદી કહેતી ફરે છે. હા પણ ભલે કરે, બેન બેન કે દીદી દીદી કરે જ છે ને. હા તો ભલે ને દીદી કહેતી, દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લ્યો, હું એક સ્ત્રી છું એટલે મને બેન અને દીદીનો અર્થ સારી રીતે ખબર પડે છે. અલા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે પણ સોતન નહીં પોસાય. ક્યાં સોતન ને બધું સમજ્યા ને તમે? હા ભાઈ મૂકી દે હવે હાલ. તો જોયું, પૈસા બચાવવાના ચક્કરમાં આજે મને એક વાતની ખબર પડી ગઈ કે કામવાળીની અંદર આપણી માટે કંઈક છે ખરી.